નેતાઓના જ વિરોધાભાસી નિવેદનો। ભાજપ દ્વારા આયોજિત વિજય વિશ્વાસ સભાનો વિડીયો વાયરલ થયો છે। મનપાના કાર્યો અંગે સાંસદ અને પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેનના નિવેદનોમાં વિરોધાભાસ। રાજેશ ચુડાસમા અને હરેશ પરસાણા નિવેદનો સોશિયલ મીડિયા પર વાયરલ। ગયા વર્ષોમાં જે ભૂલ થઈ તે આવનારા સમયમાં નહીં થાય તેવું રાજેશ ચુડાસમાએ કહ્યું છે। ક્યાંય પણ નીચું દેખાડવા જેવું કામ કોર્પોરેશનમાં નથી થયું તેવું હરેશ પરસાણાએ કહ્યું। ગયા 5 વર્ષમાં ક્યાંક ને ક્યાંક જૂનાગઢની જનતાની અપેક્ષામાં અમે ક્યાંક ને ક્યાંક કદાચ ખરા ન ઉતર્યા હું એટલો વિશ્વાસ અપાવું કે ગયા વર્ષમાં જે ભૂલો થઈ હશે એ આવનારા સમયમાં નહીં થાય। ભારતીય જનતા પાર્ટીનું જ્યાં કોર્પોરેશનનું કામ હતું એમાં ક્યાંય આપણે આમ જોઈએ તો નીચું દેખાડવાનું કામ કરેલ નથી। મિત્રો, સોશિયલ મીડિયા અને મીડિયા ક્યાંય ને ક્યાંય આપણને ખોટું ચિતરવાનો પ્રયાસ કરી રહ્યું છે, તો આનો જવાબ આપવાની જવાબદારી અહીં ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓની છે। એક તરફ મનપાની ચૂંટણી નજીક છે ત્યારે બંને ભાજપ નેતાઓના જ વિરોધાભાસી નિવેદનો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે। એકનો દાવો છે કે કોર્પોરેશને કોઈ ભૂલ કરી જ નથી અને કાર્યકર્તાઓએ સાચી હકીકત લોકોની સામે લાવવી જોઈએ, તો બીજી તરફ સાંસદ જ કહી રહ્યા છે કે જે ભૂલો તેમના પક્ષથી થઈ છે તે આવનારા વર્ષોમાં નહીં થાય। જો કે હાલ તો બંને નેતાઓ આ અંગે કંઈ પણ બોલવાનું ટાળી રહ્યા છે।